ઉત્તરાયણમાં એટલો દોડ્યો તે પડ્યો છું ને ત્યારું દુખાય છે. ઉત્તરાયણ પટી જાય, મજા આવી જાય. એવી ઉત્તરાયણ કરી ને મજા આવી જાય. દોયડી વધી હતી એ નાહી દીધી બધી. હા ચલ જયા બાપા. ભાઈ બાપો તો કોમ તમારા માટે તો કોમ કરે, તમે ઘેર હોઈ રહ્યો શાંતિથી. થાક ઉતાર્યો બાપા. ઉત્તરાયણમાં એવો દોડ્યો તો નથી જબરદસ્ત. 2 વખત ભોય પડ્યો તો આ બે થોડી વાર. પણ શાંતિ તો રાખવી હતી. કોઈ ઉત્તરાયણ વરસાદ આવે છે એવું નહીં કે નહીં આવતી. મજા આવી જાઓ બાપા. ઉત્તરાયણમાં એવી મજા આવી થાય. દોયડી જબરદસ્ત લાવે. બીજું કોઈ વાપર્યું? 2 જણા ધાબા પરથી પડ્યા હતા પેલા ગામમાં બાજુના બાદરપુર. તાણ 2 જણા ધાબા પરથી ભોય પડ્યા છે. વાસી ઉતરે કરવા સર્યા હતા તારે. હાલ પેલા એમાં દવાખાના આવતા હતા ને એમ વસ્તી છે. હું તો જોવા જતો વસ્તી હવે હોના પગ ભાજીને આવ્યા છે. બરોબર. બીજા માંથી ભોય પડ્યા છે. શેરો લૂંટવા જ્યાં આમ કઈ. અરે ઉત્તરાયણ ભારે હતી કો બાપા. શીખર આ તો હારું થયું. આપણા ગામમાં કોઈ નથી હારું થયું કહેવાય. જો તો ટીવીઓમાં એટલા બધા હમાસર આવ્યા છે ને. ઘણો ગળો કપાઈ જશે, કોઈ ધાબા ઉપરથી પડ્યો છે, કોઈ ફલોણું, કોઈ ઢેકણું, ઘણું થયું છે યાર. પણ આ પબ્લિક બાપા એક ખોટું કરે ના. દોયરી જોન તો નાહી દેશે ને એ ખોટું કરે. શું કેવું? અને તમે હાલ કને કહેતા હતા? સલાહ કને હાલવા મળ્યા પાછા? હાલ તો કે અમે દોયરી જો તો નાહી દીધી છે ને. હું દોયરી ચોક નાહી દીધી. શું થયું રવિના? હા ખુદ બેટા. ઓ તુજી બાપા આપણે બીજોની વાત કરતા ને આપણા ઘેર જ આતો જો ડખો આપણા ઘેર જ છીએ જો. કનું કોમ છે? કનું કોમ સારી? હા લાય નાખી દીધી તોડી તોડીને ઘર આ ગયા. બેસો કે ને બેસો તમને લોહી ના કાઢી નાખો. હે બાપા હાથ ને પગ ના બાજી નાખો તમને બાયડી ના. અરે દોયડી વેની લઈ પડશે બાપા. હારું આપણા ઘેર તમને હાલ નુકસાન આવે. તું એમ કર આટલામાં બધી વેન લે હેડ. હું જઉં છું ગામમાં બધાને કહી દઉં છું કે સાહેબ ને થઈને પેલો તો કહી આવું કે ગામમાં છોકરોને લઈ અને બધા ગામમાં ફરો. એક દોયનો કટકો ના રહો છો. વાત સાચી છો બાપા. આ દોયડી કેટલું નુકસાન કરે. નુકસાન એટલે અમને હાલ પગ હાલ 10,000 નો ખર્ચો થઈ જોત. વાત સાચી છે. બાપા આપણા ખેતર બેતરમાં પડ્યું હોય ને દોયડી પતંગ ઘણા આવ્યા છે. બધા વેણી લઈ પડી. આટલામાં તું વેણી લે. હું ગામમાં જઉં છું. હા હેડો તારો. નુકસાન કરે હાલ તને વાગારો આ તો પગ ભાગી દોયડી પડ્યો ને આજુબાજુ તો વેણી લેવાની. તું જતી હોય ને વાટમાં ખેતર બેતરમાં દોયડી ભારું તો લઈ લેવાની. હું ખેતરમાં જાઉં છું બધી દોયડી વેણી લઉં છું. બાપરું પક્ષી આવે, પક્ષી ખેતરમાં આવે અને ડાયરેક્ટ પગમાં ભરાઈ રહે તો પક્ષીને નુકસાન કરે. આપડે છે ને ઉત્તરાયણ ભલે કરી પણ ઉત્તરાયણ કર્યા પછી દોયડીઓ જોતો પડી ને વેણી લેવી પડે. પેલા આપડે ઘેરથી જ મુહૂર્ત કરીએ એવું કીધું. અને તું તાર બેનપણે બીજા હોય તો હગાવાલા ફોન કરી દેજે કે અમે સેવાનું કામ કરી છે ને તો તમે કે આજુબાજુ આવી સેવાનું કામ કર્યું એવું કીધું. હું બધી વેણી લઉં છું દોયડીઓ. હા ખેતરમાં જવું પડશે. ખેતરમાં ઘણા પતંગ આવ્યા હતા મારા. આ દોયડી જો કે જોતે કેટલી પડી છે. હા જનાવરો બનાવવાનો તો જીવડાનો પહેરી જાય ને તો ગળો કપાઈ જાય. બાપા જનાવરોની દશા છે. આ દોયડી ચાઇના વાળી સુરતી મોજા બધી દોયડી જોશે. ગમમાં તેમ બધા કી આવું કે દોયડીઓ બધી વેણી લ્યો તો તાર આ જોતે પડી છે. ઓય કણ દોણા નાચી છે. આ બધો કબૂતરોની દશા છે બાપરાની. બાપા જીવરોની દશા છે. માણસો તો અને માણસો ને વાગશે એ ખબર નહીં પડે. જો દે ગામમાં બધાને ગામમાં ગામ ભેગું કરું તો જો આ જોતે સીધા ઢગલા નાખ્યા છે. જો દે એ ગામમાં આ જો કે આ છોકરોને જોન ત્યોન આવી દીધી છે. દેખાતી અને લીલી સમ છે. અમારે ઘરે પહેરી જાય જોજે. વાહ ભાઈ ઉત્તરાયણ પટી દે એટલે તમે ધંધો ચાલુ ના કરે ને દોયડીનો. વીરમાજી તમને કોઈ ખબર પડે છે કે નહીં? ચમ આ દોયડી એટલી બધી ગોમમાં પડી છે ને કોઈ હદ થઈ રહી છે. જોજે આ પડીએ જોજો. દોયડી તો પડી જ ભાઈ. આ જોજો જો ત્યાં દોયડીઓ. તમે તાર ઘેર દોણા નાખો જીવરણ? નાખું છું હું તો રોજ સવારે ઉઠીને દોણા નાખવાના જીવરણ પછી કામ કરવાનું. એટલે એનો જીવ લેવો છે જીવરોનો ઈવન ખબર નહીં પડતી. એટલે ચમ આ દોયડી રહી ને અમુ એ આ કબૂતર આવ્યું ખરતો આમ જાય એટલે હું થાક્યો ભરાઈ જાય તો મરી જાય કે જીવ મરી જાય ભાઈ. તો પછી ના માટે હું નીકળ્યો છું. આ ઘેરથી લેખાને ધમકાઈને આવ્યો કે તું આટલામાંની બધી દોયડી વેણ લે. હમણાં મારા છોકરાની બાયરી ભોય પડી હતી
પગ ભાજી ગયો તો 10,000 કને ખર્ચો આવે તમોન તો પછી એની વાત છે તાણ સાચી વાત છે જબરજસ્ત કોમ ઉઠાવ્યું તમે તાર આ તો બધો હું હાલ સાહેબ પાસે જઉં છું હા? સાહેબને કહી અને નિહાળના બોર્ડ ઉપર લખાઈ દેવા આપું છું કે કાલે સવારે બધો છોકરો ગામની ગલીમાં ફરી અને બધી દોરી વેણેલી કોઈનું વાગે નહીં કે જીવરોનું કે ગમે તેનું ના વાગવી જોવો માણસ નહીં એ વાગાતો એવું કોઈ ના કહેવાય ભરાઈ જાય તું સાચી વાત છે ભાઈ આપણે પ્રચાર કરવો પર આપણી જેટલી મજૂરી થતી હોય ને એટલી આપણે કરવી પડે આપણા પછી બીજું કોઈ ના કોઈ નહીં આ તો કોમ થાય કે આપણા એક દિવસના શોખ ખાતર કેટલો પક્ષીઓ મળી જાય ભાઈ તાણ આ તો ઢગલે પડી લેડો આપું કોમ હા, મારે એક પુણ્ય કરવું છે લેડો આઈજો પાઈજો લંગટ લડાઈજો આઈજો જેની તાકાત હોય તો બાપુ ચાઇના દોરી એક જ ઝાડકામાં ઉડી જાય મને તાકાત નહીં મારું કાપી એક હું જ બધો કાપી શકું હાથ ખચાક આનો આપણો આગળ તો કોઈની તાકાત નહીં આપણો બધો વાઢી નાખીએ ખાસ આઈજો પાઈજો લંગટ લડાઈજો આઈજો એ વગાડે કોકનો ઠીકરો આ વળી શેમ ઠીકરો બોધે લે વળી અને આ નાટે કુવાદરા છું ગોમમાં તું આ છોડી લાવે લે જો ખાલી આમ કરી ચાઇના દોરી આમ કરી ખચાક લઈ ઉભા રહો લે એ લ્યો શું કચાક લે આ શું શું કચાક લે અલે લાય લાય અમુ લે કાફાઈ જતો તો લંગા છો લડાવ લે કાં તો કોમ આલીને આ દેખાય હાથમાં આ હું લઈને કચરો લઈને ફર્યા હો કચરો નહીં હમણાં એક આલો હમણાં તારું છે આ કચરો જ કહેવાય એકલો બધા ગોમમાં વેણવાન છે દોરી વેણવાની છે લેખો હેતરમાં બધા વેણતા જોઈએ ભેંસોમાં બધા ગમે તે જગ્યાએ સ્કૂલમાં બુલમાં બધા ઘરે થઈને બધી વેણ લેવાની છે તો વેણો તમારું વેણવા મારો હું કા કચરો વેણવો પડે હું કા કચરો વેણું વેણો તમે થોડું પુણ્ય કરો આમ કરો પુણ્ય તારા તો મજરા આવે પુણ્ય જીવરો દોણા ખાવા આવે છે કબૂતર કબૂતર આવી છે ને એટલે તાર મહી નાખો ભાઈ નાખો છે એ તો એમની રીતે જે જીવી એમ જીવી આપણે હું લેવા દેવા એટલે તારે જ જીવવાનું છે હા તમારે કરવું જ કરો કે પુણ્યનું કામ મારા ઓ નહીં ભાઈ કરવું. મારી વાત ઓબળી હા. કોને સમજાવવું પડશે હા તી દોણા નાખ્યા હા બરોબર હા. એ આ દોરી હોય પડી છે બરોબર હા. બરોબર કબૂતર ખાતું આવ્યું હા. અને હવે પહેરી દેવું હા અને ઉડવા જઈને ફટફટ કરીને પૈન મરી જતો એ વાત સાચી છે જવાબદાર કોણ તમે અને તમે આપણે પોતે પોતે છો એમ? પોતે આપણે પોતે આ દોરી બધી ગોમવાની વેણી લેવી પડે પક્ષી છે કોઈ ઢોર છે કોઈ મોણસ છે આપણો ને વાગે એવું નહીં પાછું હા આપણો ને વાગ હા તો તમે વેણતા હો હું આમ વેણતો આવું હા અમુ બુદ્ધિ દોરી અમુ તારી વાત લાખ રૂપિયાની થઈ પર હા ગામના બધા છોકરાને દોરી વેંટા કરી નાખવાના છે હા એ તો હું એ જઉં છું તાર મારા મેલામાં બધો છોકરાને કહું કે દોરી વેણો હા બધાને કહેજે ને ઢગલો કરીને બારી કૂટવાની છે હા હા idea સારો સમજવાની વાત કર્યો અમુ તારી બુદ્ધિ પોકી છે. હા યાર તમે હું જાઉં હારું જા. આમ બધાને કહી દઉં છોકરાને કહી દે બધો એ સારું કેટલી બધી દોરી વેણી હારી થયું આ તો હું પડી ગઈ મને કશું વાગ્યું ના બાપાએ સારું કોમ આલ્યું આજ તો ભેંસોનું ને બધાનું વેણી ભેંસો આગળથી ને બધેથી વેણી લીધી છે કોક બીજું ના પડી જાય પક્ષીને વાગે બાગે ના પંખ બંખ ના કપાઈ જાય સારું થયું આ તો સેવાનું કોમ હે આવું તો કરવાનું આખા ખેતરમાં તો પેલા ગયા વેણવા બાપોને બજારમાં ગયા ઘરના આગળથી તો બધે વેણી લીધી આટલી તો વેણી ઓ કેટલી વેણી તું એ મને તો આટલી બધી વેણી હા હું પેલાથી હેઠાથી બેઠાથી પૂછે કેટલી વેણી લાવી આટલું આપણો મોટો પ્રો હતો ને તે ચિકનથી હાથે લઈ લીધી કઈકન તો રોજ એ દોણા નાખવાનું ચબૂતરા બધી વેણી લીધી? ચબૂતરા ઈકન જ પડી હતી આટલી દોડી અને હાર તો વેણ લીધી ખાવા વહેલા કોઈક દોણા નાખ અને બાપુ પક્ષી ખાવા આવે ને આટલા ભરાઈ રહ્યો અને પછી એથી ઉડે ને ઝાડ ઉપર ફસાઈ રહ્યો બાપુ તો એનો જીવ ના જતો રહ્યો ફસાઈ જાય ને ઉતરેણ ભલે કરીએ પણ ઉતરેણ પટી જાય ને પછી આવું તો કોમ કરા સેવાનું કોમ છે ભગવાન હારું આપણને થયું છે ને બાપાજી આટલું આપણને કીધું આપણે ઘેરજી એટલી કરે બાપુજી આવશે હાવ. બધા બાપા તો બેહીને પછી બધી પેલા બધા લઈ લીધી પેલાથી એ તો મેં લઈ લીધી તમે હજી લીધી એ તો બધી ચબૂતરાના આજુબાજુ ટોકી પછી શાળા ગયા નહીં પેલો નેહારીઓ ભણતો બાપરો નેન્યોનો છોકરો બાપરો જતો હોય અને ધૂળમાં ચાઇના દોરી હા, અને પગ છોકરો બગ તો પાછો કપાઈ જાય દોડે. તો તારે આજો સેવાનું કામ કર્યું હમ. આવું સેવાનું કામ તો કરતું રહેવું પડે કરતું લે રહેવું આ પડે. બધું પકડ માં થોડું આટલા તે પડી હોય તો વેણી લી હેડ આખા ગામમાં જો છે મજા આવી જાય આઈ કે ના મજા આવી અરે મજા આવી જાય છોકરો બધો ગોળીઓ આલી મંડી પર ના મંડી પર વેણવા હા એ તો તમે પૈસા ખર્ચ વાપરે હારા કામમાં તો પૈસા વાપરેલા કદી ફેલ જશે નહીં
કેટલી બારી કોમમાં ગોમો ખાચી બારી કુટી તાણ પછી વિરામ આ તો આપણું કામ એવું જ છે યાર સારા કામમાં જોજે આ પતંગ ને પતંગ શું હજી તો પડી રહ્યા છે લઈ લો ભાઈ બધું બારી જ કૂટું છે આપણે ઘેરે દેખાવું જો કે બારી કૂટું છે બધું શાપ કોઈ જનાવરને કોઈ માણસને કોઈ થવું જ ના જોવે અરે ઘર ખોલીને શું ચાલે યાર હવે બે જણો હજી આવી નહીં રહ્યો દોયડી બેનવા મોકલ્યો તો દોરી કોલે આપણે ભેંસો સર વાત તો જોઈએ આપણી ભેંસો તો ભાજી જાય કે સાચી વાત આ બધા એટલા બધા 35 વીઘોમાં મેકલ્યા હવારવાનો આપણે આના કરતા 2 વાગી ગયા છે આપણે આટલી બેની અરે આ તો બાપા, ખાચી બધી લાયા ના તો બાજુ ચબૂતરો નતો ઓવે. ચબૂતરા ઈકણે પડી હતી ને તે બધી લઈ લીધી હવારે કોઈ દોણા ના નાખો તો બાપુ કબૂતર સારું કર્યું પુણ્યનું કામ છે આ. કેટલું અમે તો બે જણા જો ખેતર 2 જણા પાસે જો છે તાણ સારું કહેવાય યાર બધેથી લાયા બાપા આમ આનું કરશું આપણે તો આને બારી કૂટવાની બારી છે છે. હા બારી કૂટવાની છે બે ત્રણ કાકા બારી વાસી આપણે નાખી દઈએ અને પાછી કબૂતરોના પગમાં પહેરી જાય તો એ વાત જ નાખી ના દેવાય જો જરા ઈ બારી કૂટવાની છે દોરી જો જરા ઈ જગ્યાએ લેજો લેતા લે. લ્યો બારીક હગાય તારા હાથે ઉતરે ને તમે કાઢી છે ને દાબીને 2 દાડા આ ખાતો નહીં બધી દોરી બારી કૂટો તો તાર ગુંચો ની રવિ જ ના જોવો બાપા જોજો આ આપણો ફૂલનું કામ કર્યું તો સારું કહેવાય હો બાપા બધી બારી કૂટવાની ભેંસના મોઢામાં આવો તોય નુકસાન તો નુકસાન. માણસને પગે વાગો તોય નુકસાન કબૂતરણ પોખો બોખો કપાઈ જો કેટલાના જીવ બચાય આપણે વિચાર કરો આ તો બધોને આ છે ને આ બધોને વેણવાની જરૂર છે એટલા દેખો તમે ગોમમાં ગયા હતા ગોમમાં અમે થોડી નહીં બારી કૂટી પૂછો આ વિડીયો રહ્યો ને આપણો વિડીયો આ તો આપણે સમજવા લાયક બનાવ્યો હા, કહી દો. તમે મિત્રો જુઓ અમે વિડીયો જુઓ સ્પેશિયલ અમારો વિડીયો તમારા સુધી પહોંચે અને આ વિડીયો જોઈને તમને ઘણું શીખવા મળ્યું હોય કે જુઓ અમે મારા બાપો અમારા વીરમુભા અમારી આખી ટીમ રંગીલું વડનગર અમે વિડીયો સ્પેશિયલ સમજવા લાયક બનાવે છે કે તમે પણ તમારા ઘર આજુબાજુ ખેતરમાં કે ચબૂતરા કોઈ પણ જાતની દોરી પડી હોય તો તમે વેણીને ઘરે લાવજો ઘરે લાવીને સાઈડની જગ્યાએ જઈને તમે બારી કૂટજો તો તમે આટલું પૂન કરશો ને તમે કેટલો જણાનું પૂન કર્યું કહેવાય યાર બીજું કોઈ કહેવું હોય તો કહી દેજો તો તમારું રોમો પીર બધી ઈચ્છા પૂરી કરશે દોરી વેણી લેજો અને જેટલું બને એટલો વિડીયો શેર કરજો કે દોરી ગમે ગોમ આ વિડીયો પોકી જવો છો આ વિડીયો તમે એટલો શેર કરો એટલો શેર કરો ને અમારો વિડીયો ગમે ગોમ પોકવો જો અમારો વિડીયો જોઈ બીજા 50 માણસો પણ અમારે પ્રથમ સેવા જેવું હા સેવાનું કામ 50 ને કરવાનું. લાખો લાખો વસ્તી દોરી વેણી બારી કૂટો ગમે સિટી બજાર આખા ગુજરાત ઇન્ડિયામાં જો જે રહું પણ છું વિડીયો જોવે પૂરેપૂરો જોજો અને શેર કરવાનું તો ખાસ ભૂલતા ખાસ જ નહીં. નહીં જય માતાજી જય રોમા